ખેડૂત મિત્રો, જો તમે તમારા ખેતરની આજુબાજુ તાર ફેન્સિંગ કરવાનું વિચારી રહ્યા છો, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે હવે સરકાર દ્વારા ફેન્સિંગ માટે સહાય આપી રહી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આઈ ખેડૂત યોજના ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે તમારા ખેતરને રખડતા પશુઓ અને નુકસાનથી બચાવવા માંગો છો, તો સરકાર દ્વારા તાર ફેન્સિંગ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં ખેડૂતને ફેન્સિંગ કરવા માટે સહાય મળે છે. પાકને સુરક્ષા મળે છે, ખેતરનું નુકસાન ઓછું થાય છે. આ સહાય માટે કોણ અરજી કરી શકે, કેટલી સહાય મળે અને ક્યાં અરજી કરવી, આ તમામ માહિતી માટે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. અને વિડીયોના અંતમાં હું તમને જણાવીશ કે અરજી કરતી વખતે ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ. તો ચાલો સહાય વિશે જાણકારી મેળવીએ. આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે. આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં અરજી કરવાની રહેશે. અહીંયા ખેતીવાડી વિભાગમાં ક્લિક કરો. અને ખેતીવાડી વિભાગમાં ક્લિક કરવાથી વિવિધ પ્રકારની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. તે યોજનાઓ ખુલ્લી જશે. અહીંયા વિવિધ પ્રકારની અરજીઓ કરવામાં આવે છે. ટ્રેક્ટર સહાય, પાવર ટિલર સહાય, પશુ સંચાલિત વાવણીઓ સહાય, તારની વાડ સહાય. આજે આપણે તારની વાડ સહાય વિશે માહિતી મેળવશું. તારની વાડની સહાય માટે અરજી 27/3/2026 થી 24/4/2026 સુધી અરજી કરી શકાય છે. તો વહેલી તકે અરજી કરી દેજો અને આ યોજનાનો લાભ મેળવજો. રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે સહાય આપવાની યોજનાની માર્ગદર્શિકા. પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂતો જૂથમાં ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તાર માટે તારની વાડ બનાવવા રનિંગ મીટર દીઠ 200 અથવા ખેતર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે. એટલે કે ખેતરમાં તમે જે તાર ફેન્સિંગ કરો છો તે તાર ફેન્સિંગને જેટલો ખર્ચો થાય તેનો 50% અથવા ખેતરના હેક્ટર દીઠ ₹200 સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. નીચે પ્રમાણના તાર ફેન્સિંગ બનાવવાની સંપૂર્ણ કામગીરી દિવસ 60ના પૂર્ણ કરવાની રહેશે. થાંભલા ઊભા કરવા માટે ખાડાનું માપ 0.40 મીટર પહોળાઈ, 0.80 મીટર લંબાઈ અને 0.8 મીટર ઊંડાઈ. થાંભલાની સાઇઝ 2.50 મીટર ઊંચાઈ, 25% સુધી છૂટછાટ અને 0.10 મીટર જાડાઈ અને 0.10 મીટર પહોળાઈ. સિમેન્ટ કોન્ક્રીટના થાંભલા પણ ચાલશે. ઓછામાં ઓછા 4 તારવાળા અથવા ખેડૂતોને પસંદગી મુજબના થાંભલા એગ્લોનો ઉપયોગ કરી શકાશે. થાંભલા એગ્લોની કંપનીમાંથી ખરીદવાના રહેશે. તો આ માટે ક્યાં દસ્તાવેજની જરૂર પડશે તેની વિશે આપણે માહિતી મેળવશું. તો આ યોજનામાં અરજી કરતી વખતે ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે. આ યોજનામાં અરજી કરતી વખતે બેંક પાસબુક, કેન્સલ ચેક અથવા વન અધિકારી પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતી હોય તો, દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, આધાર કાર્ડ, ખરીદ બિલ, 7/12 અને 8/12ની નકલ, અરજીમાં દર્શાવેલ સર્વે નંબરનો ડિમાર્કેટ કરેલ નકશાની નકલ જમા કરાવવાની રહેશે.